ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન નારાયણ સેવા કાર્યાલય ખાતે યોજવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન ધારાસભ્ય કેયુર રોકડિયાની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વક્તા ભરત બારોટ, વડોદરા શહેરના નવનિયુક્ત શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, એનવી પટેલ, પરાક્રમસિંહ જાડેજા, શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। ત્યારબાદ તમામનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આ સંમેલનમાં વોર્ડ નંબર 1, 2, 8, 9 ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ, શહેરના મુખ્ય આગેવાનો, સયાજીગંજ વિધાનસભાના સક્રિય સભ્યો પણ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે, જે સંકલ્પ છે, એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ, પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના 6 એપ્રિલના દિવસ નિમિત્તે, 46મા સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે, એટલે કે બૂથના કાર્યકર્તાઓ હોય, વોર્ડના કાર્યકર્તાઓ હોય, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા, પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી, સરકારની વાતો, સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને, એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ, સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।